દોસ્તો શિયાળો ચાલુ થઈ ગયો છે અને સવારના કઈ તડકામાં બેસવાની જે મજા આવે તે કંઈક અલગ જ છે. અને મારા દાદા રોજ જ બેઠા હોય છે અહીંયા તડકો લેવા માટે, એટલે કે ટાઈટ ના હોય એમ તો ટાઈટ થોડી ખુશી થઈ ગઈ છે. તો અત્યારે દોસ્તો આપણે આવી ગયા છીએ આપણા રૂમની અંદર અને આપણું કઈ આજે પીસી છે તે લગભગ આપણે 2-3 મહિનાથી અંદરથી કઈ ક્લીન નથી કર્યું. તો મેં વિચાર્યું કે ચાલો આજે એને ભાઈ ક્લીન કરી નાખી, એટલે કે એના અંદર જે રજ ગઈ છે તે બ્લાવરથી આપણે ઉડાડશી અને એની મજા જ કંઈક અલગ છે. તો ગાઈસ આજે છે બીજો દિવસ. કાલે આપણે થોડો બ્લોગ બનાવ્યો હતો અને આપણે ક્યાંય ગયા નતા, તો મેં વિચાર્યું કે ભાઈ એટલા બ્લોગમાં શું નાખીએ, આજે કન્ટિન્યુ કરીએ. તો આજે બીજા દિવસે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને આજે કઈ જવાનું છે આપણે દ્વારકાધીશ હોટલમાં એક વિડીયો બનાવવાનો છે. તો મેં વિચાર્યું કે ચાલો ભાઈ બ્લોગ પણ આપણે બનાવી લઈએ. ગાઈસ આપણા મોટું ઋષિ ચડી ગઈ છે એવું સમજો તો. હે આ બાજુ જો, તો આ બાજુ, હે આ બાજુ તો જો, ક્યાં જાઓ? હે લેઠું તો લે મારે જાઉં હલે. ના ના નહીં છું. તો અત્યારે ગઈ આપણે આવી ગયા છીએ જય દ્વારકાધીશ હોટલમાં, જેનો આપણે એક વિડીયો બનાવવા માટે ફોન આવ્યો હતો. તો આપણે વિડીયો બનાવશું. તો અત્યારે ગઈશ આપણો જે શૂટ હતો તે કમ્પ્લીટ થઈ ગયો છે દ્વારકાધીશ હોટલનો, અને શોર્ટ્સ વિડીયો જલ્દી આવી જશે. અને અત્યારે હવે થોડા સબસ્ક્રાઈબર મળી ગયા છે, તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરે છે. નામ શું તમારું? સુરેશ. બઢિયા.